તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો કચ્છના સ્પેશિયલ ભરતીમાં મોટો ગોટાળો કરવામાં આવ્યો છે એ પ્રમાણે માહિતી મળે છે। આમાં શું ગોટાળો શું છે ભાઈ, એની હું વાત કરું તો તમામ ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। કયા તમામ કચ્છ જિલ્લાના સિવાયના જેટલા પણ જિલ્લા છે એ બધાય ઉમેદવારો સાથે અન્યાય થયો છે। હવે મિત્રો આપણે એક્ઝામ્પલ તરીકે હું કચ્છ જિલ્લામાં થયો, હું ગિરનાર, સોમનાથ, જુનાગઢ હોય કે રાજકોટ, કોઈ પણ ક્યાંથી પણ મિત્રો હું આવું છું, પરંતુ હું આપણા જે પણ જિલ્લા છે એમાં કોઈ પણ ભરતીની જાહેરાત હોય તો આપણે એમ કહીએ કે ભાઈ કચ્છના ઉમેદવારોને એમાં ફોર્મ નથી ભરવાનું, પરંતુ એવું માહિતી મળે છે કે ભાઈ કચ્છના ઉમેદવારો એમ કહે છે કે આમાં ફક્ત ને ફક્ત કચ્છની ભરતી માટે કચ્છ સ્પેશિયલ ભરતી છે। તો ભાઈ એમાં કચ્છના ઉમેદવારોને જે અગ્રતા આપવી જોઈએ અને કચ્છના ઉમેદવારો જ આમાં ફોર્મ ભરી શકવા જોઈએ। જ્યારે મિત્રો જો ફોર્મ ભરવાની વાત કરવામાં આવે તો મિત્રો જો કચ્છના ઉમેદવારો એમ કહેતા હોય કે ભાઈ અગ્રતા આપવી જોઈએ, તો જ્યારે પણ ડેટા આવેલા હતા કે જે 4100 શિક્ષકોની ભરતી છે એમાં ફક્ત ને ફક્ત જે છે કચ્છના એ 1000 જે ઉમેદવારો, એટલે એમાં મિત્રો હું આમાં અંદાજો મારીને તમને અંદાજો નહીં મિત્રો, ફિક્સ આંકડો છે 1000 પ્લસ એ, એટલે અહીંયા જે 1500 ઉમેદવારોને આપણે લઈએ ભાઈ, 1500 ઉમેદવારો છે કે જેને ફોર્મ ભરેલા છે, તો બીજી ઉમેદવારો તો યાર બીજા જિલ્લાના હોવા જોઈએ, પરંતુ તો પણ કચ્છના કહે છે કે નહીં, કચ્છના ઉમેદવારો એટલે કચ્છના ઉમેદવારોનું સિલેક્શન થવું જોઈએ। જે કચ્છ સ્પેશિયલ ભરતીમાં તો એનું એક ન્યૂઝપેપર કટિંગ પણ આવેલું છે કે જે આજે આપણે તમારી સામે રાખવાના છે। તો જો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। તો જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોમાં એક લાઇક, અને જેથી કરી આવા વિડીયો કોઈ પણ આવે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ કે આ ઉમેદવારો સાથે અન્યાય છે, કચ્છ સિવાય તમામ જિલ્લાઓના ઉમેદવારો સાથે છે અન્યાય કરવામાં આવેલો છે। તો જોઈએ હવે માહિતી મિત્રો, હું તમને જે 2 કટિંગ બતાવીશ એ રીતના 3 થી 4 કટિંગ અમારી પાસે છે। તો કચ્છમાં શિક્ષકોનો પ્રવેશોત્સવ ક્યારે, સ્થાનિક ભરતી જ એકમાત્ર ઉકેલ છે, એટલે આમાં એવું કહેવું છે કે ભાઈ આખું તમે જે પણ અહીંયા આવેલું છે જે વાંચી શકો, એટલે ત્યાં સુધી એવું કહેવું છે કે જેટલી પણ ભરતી હોય એ કચ્છમાં જેટલી પણ 4100 જેટલી શિક્ષકોની ભરતી ભલે હોય એવું, પરંતુ એમાં કચ્છના ઉમેદવારોનું જે પણ અગ્રતા આપવી જોઈએ અને એનું જ સિલેક્શન થવું જોઈએ। બાકીના ઉમેદવારોનું સિલેક્શન કોઈનું પણ ન થવું જોઈએ। તો બીજાને ફોર્મ ભરેલા છે, ફોર્મનું બધું ભરાઈ ગયું છે, એટલે લગભગ તો એ કચ્છના જે પણ ઉમેદવારો છે એની માંગ નહીં સ્વીકારાય, કારણ કે ભાઈ બીજા જેમ એક્ઝામ્પલ તરીકે કોઈ અલગ જિલ્લા છે તો ભાઈ ત્યાં છે એ કચ્છના ઉમેદવારો નોકરી કરતા હોય તો ભાઈ એ પ્રમાણે શક્ય જ નથી, કારણ કે ભાઈ કચ્છની ભરતી છે તો ભાઈ કચ્છમાં જગ્યા વધુ ખાલી હતી, એટલા કારણે ત્યાં ભરતીની જાહેરાત કરેલી છે એક અલગ, બાકી ત્યાં કંઈ એવું ન હોઈ શકે ભાઈ કચ્છના। હવે કચ્છના ઉમેદવારો પહેલાં થોડાક સમય પહેલાં લગભગ 3-2 મહિના જે પહેલાં એમ કહેતા હતા કે ભાઈ કચ્છના ઉમેદવારોને કચ્છી આવડે છે, એટલે ભાઈ અહીંયા જે કચ્છના જે પણ વિદ્યાર્થીઓ છે એને પણ કચ્છી આરામથી બોલી અને સમજાઈ શકે, બધું કામ કરાવી શકે। તો શું તમે અમારા જે પણ એરિયામાં આવો તો ત્યાં અમારી ભાષા તમને ના આવડતી હોય તો અમે તમને એમ કહીએ કે ભાઈ તમારે સિલેક્શન ન થવું જોઈએ અને તમારું ફોર્મ ન ભરી શકો, ને એ પ્રમાણે મુંદ્રા તાલુકાના 348 શિક્ષકોની ઘટ પુરાવાનું અહીંયા પ્રવચન અને એ બધું થયું હોય તો અહીંયા કયા કેટલી જગ્યાઓ છે, કયા કેટલી જગ્યાઓ ખાલી છે,
ભુજમાં કેટલી જગ્યાઓ ખાલી છે એ પ્રમાણે પણ અહીં અપડેટ આવેલી છે. તો મિત્રો આ પ્રમાણે ફૂલ અપડેટ હતી. જો મિત્રો તમને અપડેટ સારી લાગી હોય તો વિડીયોમાં લાઇક અને શેર કરી દેજો. સ્થાનિકોની માંગ છે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.